હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ક્લોઝ પેક સ્ટ્રક્ચર જોઈશું, જેને આપણે ગુજરાતીમાં સમૃદ્ધ સંકુલિત રચનાઓ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ચલો અહીંયા ધ્યાન આપીશું. સૌથી પહેલા એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન એટલે શું? તો એક પરિમાણ એટલે કે વન ડાયમેન્શનલ ક્લોઝ પેક. ઓકે, એને આપણે શું કહીએ? વન ડાયમેન્શનલ ક્લોઝ પેક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકશો કે x y z એમ ત્રણ અક્ષ લીધા મેં, જેની અંદર પરમાણુ માત્ર મેં ક્યાં ગોઠવ્યા? માત્ર x અક્ષ ઉપર ગોઠવ્યા. ક્યાં ગોઠવ્યા? માત્ર x અક્ષ ઉપર. ઓકે, તો પરમાણુ માત્ર x અક્ષ ઉપર જ ગોઠવેલા હોય ને, કોઈ પણ એક અક્ષ ઉપર. એવું જરૂરી નહીં કે x અક્ષ ઉપર x y z ગમે તે કોઈ પણ એક અક્ષ ઉપર જ આપણે જો પરમાણુને ગોઠવેલા હોય એક હરોળમાં, બરાબર, એક રેખીય રચનાની જેમ, તો એક જ હરોળમાં પરમાણુ ગોઠવાયેલા હોય તો એને આપણે વન ડાયમેન્શનલ ક્લોઝ પેક રચના કહીશું. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે આ જે પરમાણુ ખરું એ પરમાણુના સૌથી નજીકમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? સૌથી નજીકના પડોશી કણોની સંખ્યા કેટલી? તો તમે જોઈ શકશો કે 2. એની નજીકમાં 2 પરમાણુ એને સ્પર્શેલા છે, બરાબર. તો એને આપણે સવર્ગાંક કહીશું, કોઓર્ડિનેશન નંબર. તો કોઓર્ડિનેશન નંબર કેટલો થયો? 2 થયો. સવર્ગાંક થયો 2. તો સવર્ગાંક એટલે કે કોઓર્ડિનેશન નંબર. તો સવર્ગાંકની વ્યાખ્યા શું થશે? સવર્ગાંકની વ્યાખ્યા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો સવર્ગાંક એટલે કોઈ પણ કણ હોય એ કણની સૌથી નજીકમાં રહેલા એના પડોશી કણોની સંખ્યા, એને એનો સવર્ગાંક કહેવાય. તો કણની નજીકમાં, કણની સૌથી નજીકમાં આપણે એવું લખીશું, તો કણની સૌથી નજીકના પડોશી કણોની સંખ્યા, કણોની સંખ્યાને તેનો સવર્ગાંક કહે છે. ઓકે, તો યાદ રાખી લેજો, વન ડાયમેન્શનલ ની અંદર સવર્ગાંક થશે 2. ટુ ડાયમેન્શનલ ની અંદર આપણે જોઈએ ક્લોઝ પેક રચના. તો ટુ ડાયમેન્શનલ ની અંદર બે પ્રકાર થશે, ટુ ડાયમેન્શનલ ચોરસ અને ટુ ડાયમેન્શનલ હેક્સાગોનલ. તો સૌથી પહેલા ટુ ડાયમેન્શનલ ચોરસ ની અંદર તમે અહીંયા જોઈ શકશો કે x અને z, ચલો આપણે નામ આપી દઈએ, x y અને z. આમ ત્રણ અક્ષ હતા, તો એની અંદર x અને z ની વચ્ચેનું જે સમતલ ખરું એ સમતલની અંદર પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય, બરાબર. તો એને આપણે ટુ ડાયમેન્શનલ ચોરસ રચના કહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, કોઈ પણ વચ્ચેનું કણ હોય અથવા પરમાણુ હોય તો એ પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે સંપર્કમાં છે, કેટલા પરમાણુ એની સાથે ટચ થયેલા હશે, બરાબર. તો સૌથી નજીકના પરમાણુ, ચલો એને આપણે જોઈન્ટ કરી દઈએ આ રીતે. તો તમે જોઈ શકશો કે ચોરસ રચના ઉદ્ભવશે, બરાબર. માટે આને કહેવાય ટુ ડાયમેન્શનલ ચોરસ. હવે આની વાત કરીએ ટુ ડાયમેન્શનલ હેક્સાગોનલ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક પેટર્નની પણ વાત કરી લો સાથે સાથે. તો પેટર્ન તમે જોશો, થપ્પી, તો જો એ પ્રકારની પેટર્ન તમને જોવા મળશે. એ એટલે કે જે સૌથી નીચેની જે થપ્પી દેખાય એના જેવી જ થપ્પી એની ઉપર પણ તમને જોવા મળશે. ઓકે, હવે ટુ ડાયમેન્શનલ હેક્સાગોનલ ની અંદર જો, તો સૌથી નીચેની થપ્પી દાખલા તરીકે આપણે એ નામ આપી દીધું, તો એના ઉપરની જે થપ્પી તમને દેખાશે એ તમે જુઓ તો ખ્યાલ આવશે કે આ બે પરમાણુની વચ્ચે જે ખાડો બનતો હોય એ ખાડાની અંદર એ પરમાણુ ગોઠવાયેલો છે, એટલા માટે એને બી નામ આપવું પડશે. એના ઉપર ફરી પાછું તમે જુઓ આ પરમાણુની એક્ઝેક્ટ ઉપરનો પરમાણુ સરખી રીતે, બરાબર, એ જ રીતે, માટે એને એ નામ આપીશું. તો એબી પ્રકારની પેટર્ન થશે. હવે કોઈ પણ કણ લઈ લઈએ, કોઈ પણ પરમાણુ, આ પરમાણુ લઈ લઈએ દાખલા તરીકે વચ્ચેનો, તો એની સાથે સંપર્કમાં રહેલા એની સૌથી નજીકના કણોની સંખ્યા કેટલી? તો જુઓ, એને સ્પર્શીને રહેલા કણો અથવા પરમાણુની સંખ્યા. તો આ રીતે તમે એને આ રીતે જોઈન્ટ કરશો તો હેક્સાગોનલ સ્ટ્રક્ચર તમને જોવા મળશે. માટે આને કહેવાય ટુ ડાયમેન્શનલ હેક્સાગોનલ. ઓકે, તો આની અંદર ચોરસની અંદર સવર્ગાંક થતો તો 4 પરમાણુ સ્પર્શેલા લે, એટલા માટે એનો સવર્ગાંક થાય 4. આની અંદર 6 પરમાણુ સ્પર્શેલા, એટલા માટે એનો સવર્ગાંક થાય 6. તો ટુ ડાયમેન્શનલ હેક્સાગોનલ નો સવર્ગાંક જણાવો. આ રીતે જો કોઈ એમસીક્યુ પૂછાય તો કેટલો થાય? 6. અને ટુ ડાયમેન્શનલ ચોરસની અંદર સવર્ગાંક કેટલો થાય? 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટુ ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ સમૃદ્ધ સંકુલન જોઈએ. તો જો અહીંયા આ જે આકૃતિ દેખાય એ ટુ ડાયમેન્શનલ ચોરસની થશે. તમે જોઈ શકો છો કે ટુ ડાયમેન્શનલ ચોરસની અંદર સવર્ગાંક કેટલો મળતો તો આપણને? 4. તો કોઈ પણ કણ લઈ લઈએ તો એની આજુબાજુ એને સ્પર્શીને રહેલા પરમાણુની સંખ્યા કેટલી થશે? 4. એનો સવર્ગાંક, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટુ ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. હવે તમે જાણો છો કે આ જે ખરું x y z, આ x y અને આ z એમ ત્રણેય, બરાબર. હવે અહીંયા આ જે y ખરો આમ પાછળની બાજુ પણ લંબાયેલો હોય,
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અત્યારે હાલ x અને z સમતલની વચ્ચે કણોને આપણે ગોઠવ્યા, બરાબર? પરંતુ સમજો કે અહીંયા પાછળની બાજુ પણ એટલે કે y આમ ઉપર પણ જો પરમાણુ ગોઠવાયેલા હોય તો એની આપણે આકૃતિ બનાવીએ તો આ રીતે થાય. પાછળની બાજુ પણ પરમાણુ ગોઠવાયેલા છે એમ સમજી લો, આ થપ્પીની પાછળ પણ y અક્ષ ઉપર તો આ રીતે પરમાણુ દેખાશે, બરાબર? સોરી, ચલો આ રીતે આપણે પાછળની બાજુ પણ પરમાણુને ગોઠવી દીધા. આ રીતે પાછળની બાજુ પણ. તો હવે આપણે જોઈએ તો જુઓ બરાબર ધ્યાનથી. ચલો આનું આ સેન્ટર, આ પરમાણુ જે ખરા આ પરમાણુને આપણે જોઈન્ટ કરી દઈએ. ઓકે, તો તમે જોઈ શકશો કે ઘન પ્રકારની રચના ઉદ્ભવશે, બરાબર? તો સાદો ઘન કહેવાય, આદિમ ઘન. ઓકે, તો આ રીતે ઘન રચના ઉદ્ભવશે. આ રીતે પરમાણુ એકબીજાને સ્પર્શેલા દેખાશે તમને. આ એકમ કોષ મળ્યો. આ રીતે. ઓકે, બરાબર ધ્યાનથી જુઓ અહીંયા. તો આ રીતે ઘન રચના જોવા મળશે, એકમ કોષ જોવા મળશે, આદિમ એકમ કોષ, સાદો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આ જે સાદો ઘન મળ્યો એ સાદા ઘનની અંદર સવર્ગાંક કેટલો મળશે? ચલો વિચારો. આ મળી ગયો સાદો ઘન, બરાબર? તો એનો સવર્ગાંક કેટલો થાય? તો એનો સવર્ગાંક થશે 6. કોઓર્ડિનેશન નંબર કેટલો મળવાનો? એનો 6 મળવાનો. કઈ રીતે એ પણ સમજી લઈએ. સમજી લો કે આ એક એકમ કોષ મેં દોર્યો. હવે સાદા ઘનની અંદર તમે જાણો છો કે પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? માત્ર ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય. તો ચલો સમજી લો કે અહીંયા કોઈ પરમાણુ ગોઠવાયેલો છે. હવે એના નજીકમાં બીજા એકમ કોષ દોરીશું આ રીતે. આ એક બીજો એકમ કોષ સાદો ઘન. ઓકે, આ બાજુ પાછળની બાજુ પણ બીજો એક હશે, આ બાજુ હશે 4. ઓકે, તો પરમાણુનું બરાબર ધ્યાનથી જુઓ. આ સેન્ટરનું પરમાણુ, એને સ્પર્શેલા પરમાણુ કયા? તો આ બાજુના ખૂણા ઉપરનો એક પરમાણુ સ્પર્શતો હશે, આ બાજુના ખૂણા ઉપરનો. ચલો તો ટોટલ મારશો તમે અહીંયા નીચે અને આ જ રીતે ઉપર પણ બીજા પર એકમ કોષ ગોઠવાયેલા હોય તો ઉપરની ધાર ઉપર પણ એક પરમાણુ હોય, જે ત્યાં નીચે એ રીતે ઉપર. ઓકે, તો હવે તમે ગણતરી કરશો તો સાદા ઘનની અંદર, સાદું ઘન હોય, સાદા ઘનની અંદર કોઈ પણ પરમાણુ હોય કે પરમાણુ ખૂણા ઉપરનું પરમાણુ બીજા કેટલા પરમાણુને સ્પર્શેલો હોય? તો 6 પરમાણુને સ્પર્શેલો હોય, બરાબર? ધ્યાનથી જોઈ લો. 1 2 3 4 5 અને 6, બરાબર? માટે સાદા ઘનની અંદર પરમાણુનો સવર્ગાંક કેટલો થાય? 6. બરાબર ધ્યાનથી જોજો. અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય. કેટલીક વાર એમ કહેતા હોય કે સર તમે શીખવાડ્યું હતું કે ખૂણા ઉપરનો પરમાણુ 8 એકમ કોષની ભાગીદારીમાં હોય. વાત સાચી, એકમ કોષની ભાગીદારીની વાત થાય ત્યારે 8 એકમ કોષની ભાગીદારીમાં હોય, પરંતુ અહીંયા એકમ કોષની ભાગીદારીની વાત નથી, એની સાથે સંપર્કમાં રહેલા પરમાણુની વાત ચાલી રહી છે, બરાબર? સવર્ગાંકની વાત ચાલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો સવર્ગાંક કેટલો થશે? 6 સવર્ગાંક થાય, બરાબર? તો આ રીતે ખૂણા ઉપરનો પરમાણુ હોય એ બીજા 6 પરમાણુ સાથે સંપર્કમાં હોય, માટે એનો સવર્ગાંક કેટલો થાય? 6 થાય. ઓકે, તો સવર્ગાંક થયો 6. હવે બીજી વસ્તુ પેટર્નની વાત કરીએ. ભાત. તો ભાત કયા પ્રકારની? તો તમે જોઈ શકો છો કે આ જે પહેલી જે થપ્પી હતી એ જ પ્રમાણે ઉપરની થપ્પી અથવા તો પાછળની થપ્પી પણ તમે જોશો, એના પાછળ પણ આ જ રીતે પરમાણુ ગોઠવાયેલા હશે, બરાબર? તો પેટર્ન થશે એની એ પ્રકારની, બરાબર? એ પ્રકારની પેટર્ન તમને જોવા મળે છે. ઓકે, યાદ રાખી લેજો. અને એફસીપી ની અંદર સવર્ગાંક જોઈએ. તો સૌથી પહેલા એફસીસી અથવા તો એનું બીજું નામ થશે સીસીપી, ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર ધ્યાનથી જોજો કે એફસીસી ની અંદર કઈ રીતે એનો સવર્ગાંક ગણવો. તો તમે અહીંયા જોશો તો આ જે સેન્ટરનો પરમાણુ ખરો એ સેન્ટરનો પરમાણુ કેટલા પરમાણુના સંપર્કમાં રહેલો છે? તો જો આ 1 2 3 4 5 6. તો એના જ સમતલના 6 પરમાણુ, 3 ઉપરના પરમાણુ, 6 પછી 7 8 9 10 11 અને 12. તો આ રીતે કોઈ પણ પરમાણુ હશે એફસીસી ની અંદર અથવા તો સીસીપી ની અંદર એ ટોટલ 12 પરમાણુના સંપર્કમાં કહેવાય, માટે તેનો સવર્ગાંક થશે કોઓર્ડિનેશન નંબર 12. કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 12. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. દાખલા તરીકે આ જે લેયર હતું એ લેયરને આપણે એ નામ આપી દઈએ, બરાબર? જેની અંદર 2 પરમાણુ તમારી તરફ અને 1 પરમાણુ પાછળની બાજુ ગોઠવાયેલો. હવે આ જે બીજા નંબરનું લેયર એને આપણે નામ આપીએ બી.
એના પછી એના ઉપરનું જે લેયર ફરી તમે જોઈ શકો છો, એ લેયરની અંદર 3 પરમાણુ, અહીંયા પણ 3 હતા, પરંતુ એક પરમાણુ તમારી બાજુ, બીજા 2 પાછળની બાજુ, માટે આ લેયર C પ્રકારનું થશે. તો પરિણામે અહીંયા ભાત જોવા જઈએ, ભાત અથવા પેટર્ન, તો ABC પ્રકારની કહેવાય, ABC. તો ABC પ્રકારની પેટર્ન જોવા મળે છે. કેટલીક વખત MCQ માં પૂછાતું હોય કે FCC માં કયા પ્રકારની ભાત જોવા મળે છે, તો ABC પ્રકારની પેટર્ન જોવા મળે છે. ચલો ત્યારબાદ HCP ની અંદર, HCP એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર જો બરાબર ધ્યાનથી, આ દાખલા તરીકે અહીંયા બરાબર સેન્ટર વાળા પરમાણુ મેં બતાવ્યા. તો અહીંયા 3 પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે, જેમાં એક પરમાણુ તમારી બાજુ, 2 પરમાણુ પાછળની બાજુ તમને દેખાશે. બીજું અહીંયા 6 પરમાણુ તમે જોઈ રહ્યા છો, આ સેન્ટરનો પરમાણુની આજુબાજુ 6 પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર. એની ઉપર ફરી પાછું જે આ રીતે તમે જોશો, તો અહીંયાથી આપણે બતાવ્યું A B, ફરી પાછું A, ફરી પાછું આના ઉપર જઈએ તો આ જ પ્રમાણે રિપીટ થાય એકવાર. ઓકે, તો પરિણામે આની અંદર AB પ્રકારની પેટર્ન કહેવાય. તો આની અંદર ભાત કેવા પ્રકારની કહેવાશે? AB. ચલો ક્લિયર. આની અંદર સવર્ગાંકની વાત કરીએ તો સવર્ગાંક પણ FCC ની જેમ જ 12 થશે. તો કોઓર્ડિનેશન નંબર 12. ઓકે, તો ખાસ યાદ રાખજો HCP અને FCC ની અંદર ફરક શું રહેશે? તો HCP ની અંદર AB પ્રકારની પેટર્ન હોય, HCP ની અંદર AB, જ્યારે FCC ની અંદર ABC પ્રકારની પેટર્ન હોય. સવર્ગાંક બંનેની અંદર 12 જોવા મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખી લેજો આ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રની ગોઠવણી જોઈએ. તો 2 ડાયમેન્શનલ હેક્સાગોનલમાંથી 3D માં રૂપાંતર કરવામાં આવે ત્યારે આ પ્રકારના છિદ્રોની રચના થતી હોય છે. તો સૌથી પહેલા જોઈએ કે 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ. તો અહીંયા તમને જે આકૃતિ દેખાય ખૂબ જ જટિલ આકૃતિ દેખાઈ રહી છે. એની અંદર જે બ્લેક કલરના જે પરમાણુ દેખાય, એ બ્લેક કલરના પરમાણુને તમે બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ ગોઠવણી છે. ઓકે, દાખલા તરીકે જુઓ, અહીંયા હું બતાવું. આ રીતે મેં પહેલા પરમાણુને ગોઠવી દીધા. બધા પરમાણુ 2 ડાયમેન્શનલ હેક્સાગોનલની જેમ આપણે ગોઠવી દીધા. ચલો 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ. ઓકે, તો અહીંયા 2 પરમાણુની વચ્ચે જે ખાડો પડતો એની અંદર નીચેનું લેયર ગોઠવવાનું, 2 ડાયમેન્શનલ હેક્સાગોનલ. થોડા નાના મોટા પરમાણુ થઈ જશે ત્યારે હાલ, હવે એક્ઝેક્ટ માપ નથી લેતો એટલા માટે. ઓકે, ચલો તમે સમજી લેજો. હવે જુઓ, આ જે પરમાણુને ગોઠવ્યા, તો પરમાણુને ગોઠવ્યા પછી એ તમને બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે છિદ્ર રચના જોવા મળે છે. અહીંયા ત્રિકોણ આકારનું એક છિદ્ર જોવા મળે છે. આ ત્રિકોણીય છિદ્રને ઢાંકતું આની ઉપર બીજું લેયર મૂકવામાં આવે, બીજા પરમાણુનું લેયર મૂકવામાં આવે, જે અહીંયા ઉપરની આકૃતિમાં તમે જોઈ રહ્યા છો, રેડ કલરના પરમાણુ. તો એ બીજા પરમાણુ એવી રીતે ગોઠવવામાં આવે કે જેના કારણે આ ત્રિકોણીય છિદ્ર હતું, અહીંયા તમે જોઈ શકો છો, આ ત્રિકોણીય છિદ્ર, બરાબર. તો જો આ ત્રિકોણ આકારનું આ એક છિદ્ર હતું, આ છિદ્રને આપણે ઢંકાય એ રીતે એની ઉપર આ બીજો પરમાણુ મૂકી દીધો, બરાબર. તો ત્રિકોણીય છિદ્ર ઢંકાય એ રીતે પરમાણુ ગોઠવવામાં આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરમાણુ ગોઠવવામાં આવશે તો બધા ત્રિકોણીય છિદ્રો ઢંકાતા નથી, બરાબર. ધ્યાનથી જોજો. જો અહીંયા હું દોરી દઉં કે ત્રિકોણીય છિદ્રો કેટલા મળે, જુઓ. કે જે ત્રિકોણીય છિદ્ર હતા એ ત્રિકોણીય છિદ્રો આ રીતે ઢંકાશે, પરંતુ બધા છિદ્રો ઢંકાયા નથી. જેમ કે આ છિદ્ર બરાબર ધ્યાનથી જોશો તો આ છિદ્ર ઢંકાયું નથી, બરાબર. તો આવી રીતે કેટલાક છિદ્રો ઢંકાયા, કેટલાક ઢંકાયા નથી. તો આ જે ત્રિકોણ આકારનું આ જે છિદ્ર જે ઢંકાયું એને બરાબર ધ્યાનથી જુઓ તો ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. ચતુષ્ફલકીય છિદ્ર. એની રચના બરાબર ધ્યાનથી જોઈશું તો આ રીતે કહી શકાય કે 3 પરમાણુ હતા, આ રીતે 3 પરમાણુ ગોઠવાય અને એ 3 પરમાણુના કારણે રચાતું જે ત્રિકોણીય છિદ્ર હોય એ ત્રિકોણીય છિદ્રની ઉપર અથવા તો પાછળની બાજુ, આ છિદ્રની ઉપર અથવા તો પાછળની બાજુ આપણે એક ચોથો પરમાણુ ગોઠવી દઈએ તો એના કારણે આ છિદ્ર ઢંકાઈ ગયું, બરાબર. પરિણામે આ જે છિદ્ર હતું તે આ રીતે જોવા મળશે, આપણને ચતુષ્ફલકીય રીતે જોવા મળે છે. ચતુષ્ફલકીય રીતે જોવા મળે છે.
તો એક ત્રિકોણ રચના બની. જો વિદ્યાર્થી મિત્રો 1 2 3 આ ત્રણ પરમાણુ, એની ઉપર આવ ચોથો પરમાણુ, બરાબર. તો આ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહે છે. બરાબર, ધ્યાનથી જોઈ લેજો. આ રીતની ગોઠવણી જોવા મળે તો ચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. હવે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્રમાં શું થાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ઢંકાયા વગરના જે છિદ્રો દેખાય એ અષ્ટફલકીય છિદ્રો કહેવાય. એની અંદર તમે જુઓ બરાબર ધ્યાનથી, તો ત્રણ પરમાણુ, બ્લેક પરમાણુ જે દેખાય, ત્રણ બ્લેક અને એની ઉપર ત્રણ રેડ પરમાણુ ગોઠવાયેલા છે. બરાબર, તો અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 1 2 અને આ 3, આ ત્રણ બ્લેક પરમાણુ, એની ઉપર આ રીતે રેડ પરમાણુ ગોઠવાયા. ઓકે, તો આ રીતે, તો પરિણામે અહીંયા વચ્ચે બરાબર એક છિદ્ર રહી જશે. તો તમે જોશો ધ્યાનથી તો આ રીતનું તમને દેખાશે. આ એક ત્રિકોણ, એના ઉપર બીજા ત્રણ પરમાણુ ગોઠવવાથી એક આ બીજો ત્રિકોણ બન્યો. આવી ગોઠવણી તમને જોવા મળશે સ્ટાર જેવી. બરાબર, તો હા, સ્ટાર જેવી ગોઠવણી જોવા મળે. તો એવું દેખાશે કે એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ, જ્યારે બીજા ત્રિકોણનું શિરોબિંદુ નીચેની તરફ ગોઠવાયેલું છે એવું દેખાશે. બરાબર, પરિણામે આ જે આકાર થયો, આ આકારને શું કહેવાય? અષ્ટફલકીય છિદ્ર. બરાબર, તો આ અષ્ટફલકીય છિદ્ર આ રીતે રચાય છે. તો ચતુષ્ફલકીય છિદ્રની રચના માટે કેટલા પરમાણુની જરૂર પડી? 4 પરમાણુની. માટે ચતુષ્ફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો કહેવાશે? 4 કહેવાય. જ્યારે અષ્ટફલકીય છિદ્રની રચના માટે કેટલા પરમાણુની જરૂર પડી? 6 પરમાણુની જરૂર પડે. માટે અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો કહેવાય? 6 કહેવાશે. બરાબર, અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક 6 થાય. બરાબર, ધ્યાનથી સમજી લેજો. ચતુષ્ફલકીય છિદ્ર તો આ રીતે 4 પરમાણુ દ્વારા બને, અષ્ટફલકીય છિદ્ર 6 પરમાણુ દ્વારા બને. માટે એનો સવર્ગાંક થયો 6. બીજી એક વસ્તુ કે અહીંયા જેટલા પરમાણુઓ છે એ પરમાણુની સંખ્યા જેટલા જ અષ્ટફલકીય છિદ્રો થાય. યાદ રાખજો, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ઓછી હોય જ્યારે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા વધારે હોય. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ જે ત્રિકોણવાળા ભાગ મેં બતાવ્યા રેડ કલરથી, એ બધા ચતુષ્ફલકીય છિદ્રો, જ્યારે અહીંયા વચ્ચે વ્હાઇટ ભાગ જે દેખાય એ અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. તો ચતુષ્ફલકીય છિદ્રો હંમેશા અષ્ટફલકીય કરતા કેવા હોય? બમણા. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે પરમાણુની સંખ્યા n, પરમાણુની સંખ્યા n, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી મળશે? 2n. સોરી, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ n જેટલી મળશે, જ્યારે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થાય. બરાબર, કેટલી થશે? 2n, એટલે કે બમણી થાય છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. બીજી એક વસ્તુ અગત્યની વિદ્યાર્થી મિત્રો, કે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર દરેક પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં જોવા મળતા નથી. માત્ર આ છિદ્રો FCC અને HCP માં જોવા મળે છે. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અને FCC ફેસ સેન્ટરમાં જોવા મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખી લેજો કે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રો કયા પ્રકારની ગોઠવણીમાં જોવા મળે, FCC અને HCP માં. એક વખત ગુજરાત બોર્ડની અંદર આ MCQ પૂછાયો હતો કે BCC માં કેટલા ચતુષ્ફલકીય છિદ્રો હોય? તો વિદ્યાર્થી મિત્રો, BCC ની અંદર ચતુષ્ફલકીય છિદ્ર કે અષ્ટફલકીય છિદ્ર જોવા મળે નહીં, અને માટે એ જે પ્રશ્ન હતો એનો માર્ક્સ બોનસ કરવો પડ્યો હતો. ઓકે, તો ખાસ યાદ રાખો કે FCC અથવા તો CCP પણ લખ્યું હોય, FCC ની જગ્યાએ CCP પણ લખી શકે. બરાબર, CCP અથવા HCP માં જ જોવા મળે છે આ છિદ્ર રચના. હવે FCC માં કઈ રીતે ચતુષ્ફલકીય છિદ્ર ગોઠવાયા હોય અને અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે ગોઠવાયા હોય? FCC માં ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો જો બરાબર ધ્યાનથી અહીંયા આ જે મારી પાસે એક આકાર તમને જે દેખાય, એકમ કોષ દેખાય, આ એકમ કોષ FCC એકમ કોષ. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો NaCl. બરાબર, તો આ NaCl નો જ એક એકમ કોષ છે. ઓકે, તો અહીંયા FCC પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવતો હોય NaCl. તો જો FCC ની અંદર ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં ગોઠવાયેલા હોય અને અષ્ટફલકીય છિદ્ર ક્યાં ગોઠવાયેલા હોય એ આપણે જોઈશું. તો તમે હમણાં જોયું કે ચતુષ્ફલકીય છિદ્ર એ આ રીતે 3 પરમાણુ અને એની ઉપર એક ચોથો પરમાણુ, આમ ટોટલ 4 પરમાણુ દ્વારા એક ચતુષ્ફલકીય છિદ્રની રચના થતી હોય. ઓકે, તો આ કયા 4 પરમાણુ હોય? FCC ના કયા 4 પરમાણુ દ્વારા ચતુષ્ફલકીય છિદ્ર રચાય? તો બરાબર ધ્યાનથી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે આ જે FCC નો એક ફેસ સેન્ટર પરમાણુ,
ફેસના સેન્ટરનો. ઓકે, આ બીજો ફેસ સેન્ટર અને આ ત્રીજો ફેસ સેન્ટર, એમ ટોટલ 3 ફેસ સેન્ટર પરમાણુ હશે. તો આ 3 ફેસ સેન્ટર, બરાબર, ધ્યાનથી જુઓ અહીંયા 3 બ્લેક કલરના જે પરમાણુ બતાવ્યા એ 3 પરમાણુ કયા હશે? ફેસ સેન્ટર. 1 2 3. ઓકે, હવે આ 3 ફેસ સેન્ટરની ઉપર આ જે ખૂણાનો પરમાણુ ખરો એ ખૂણાનો પરમાણુ ગોઠવાઈ જાય, તો જેના કારણે જે છિદ્ર બન્યું એ છિદ્ર ઢંકાઈ જશે. તો આ રીતે ટોટલ 4 પરમાણુ, કયા 4 પરમાણુ થયા? તો 3 ફેસના સેન્ટર વાળા અને ચોથો ખૂણાનો પરમાણુ, એમ ટોટલ 4 પરમાણુ દ્વારા એક FCC ની ચતુષ્ફલકીય છિદ્રની રચના થાય. બરાબર, તો એક ચતુષ્ફલકીય છિદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જેમ આ ખૂણો હતો એ રીતે આ ખૂણો પણ વપરાય. તો આ ખૂણા ઉપર એક બીજું ચતુષ્ફલકીય છિદ્ર આ બાજુના નાના ભાગમાં જોવા મળશે. એ રીતે આ ખૂણા ઉપર પણ. તો ટોટલ 8 ખૂણા હોય તો 8 ચતુષ્ફલકીય છિદ્ર તમને જોવા મળે. ઓકે, તો ચતુષ્ફલકીય છિદ્રની વાત કરીએ તો FCC માં પરમાણુની સંખ્યા કેટલી થવાની? પરમાણુની સંખ્યા થાય 4 અને અષ્ટફલકીય છિદ્ર ચતુષ્ફલકીય છિદ્ર કેટલા મળે? ચતુષ્ફલકીય છિદ્ર, તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થઈ 8, બમણા થશે. બરાબર, તો આ રીતે 8 ચતુષ્ફલકીય છિદ્રો મળે. હવે વાત કરીએ અષ્ટફલકીય છિદ્રની. તો અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે ગોઠવાયેલું હોય FCC ની અંદર? તો જો અહીંયા તમે ટોટલ 6 પરમાણુથી એક અષ્ટફલકીય છિદ્રની રચના થાય એ તમે જોયું. બરાબર, તો કયા 6 પરમાણુ દ્વારા અષ્ટફલકીય છિદ્ર રચાય? તો જુઓ બરાબર ધ્યાનથી અહીંયા. તો એક ઉપરનો પરમાણુ જે દેખાય, આ પરમાણુ ઉપરનો પરમાણુ, તો આ ઉપરની જે બાજુ હતી એ બાજુના કેન્દ્રનો પરમાણુ. અહીંયા નીચેનો પરમાણુ, તો અહીંયા નીચેની જે બાજુ ખરી એનો પરમાણુ. બરાબર, તો આ રીતે 2 પરમાણુ. હવે આ જે 4 પરમાણુ ખરા એ 4 પરમાણુ કયા? તો એ 4 પરમાણુ આ જે ફેસ સેન્ટર દેખાય તમને 1 2 3 અને 4, તો આ 4 ફેસ સેન્ટરના જે પરમાણુ ખરા એ 4 ફેસ સેન્ટરના પરમાણુ જોડાય. તો આમ ટોટલ 6 પરમાણુ, આ 4 પરમાણુ ફેસ સેન્ટરના અને ઉપર નીચે, એમ ટોટલ 6 પરમાણુ દ્વારા એક અષ્ટફલકીય છિદ્ર બરાબર એકમ કોષના કેન્દ્રમાં રચાશે. FCC ની અંદર કેન્દ્રમાં, અહીંયા સેન્ટરમાં એક અષ્ટફલકીય છિદ્રની રચના થાય. બરાબર, તો એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં. બરાબર, હવે બાકીના અષ્ટફલકીય છિદ્રો ક્યાં ગોઠવાયેલા હોય? તો અહીંયા દરેક ધાર જે ખરી એ ધારના કેન્દ્ર ઉપર, આ જે ધાર ખરી એ ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર ગોઠવાયેલું હોય. બરાબર, તો આ રીતે ધાર ઉપરના પરમાણુ, કારણ કે અહીંયા બાજુમાં બીજો એકમ કોષ હશે તો એની ભાગીદારીમાં અષ્ટફલકીય છિદ્ર જતું હોય. બરાબર, તો પ્રત્યેક ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર હોય. તો અહીંયા ધારો કેટલી વિદ્યાર્થી મિત્રો? ટોટલ 12 ધાર થશે. બરાબર, ધાર પર અષ્ટફલકીય છિદ્ર. તો ટોટલ ધાર કેટલી? 12 ધાર. દરેક ધારનો કેટલો ભાગ મળે આપણને? તો દરેક ધારનો 1/4 ભાગ મળતો હોય. બરાબર, એકમ કોષને તો 1/4 ભાગ, તો ટોટલ 3 મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 છિદ્રો જે ખરા, 3 અષ્ટફલકીય છિદ્રો એ ધાર ઉપર હશે અને એક અષ્ટફલકીય છિદ્ર આ રીતે કેન્દ્રમાં ગોઠવાયેલું હોય. તો માટે ટોટલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? અષ્ટફલકીય છિદ્ર 4 થશે. બરાબર, ટોટલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા FCC માં થાય 4. ઓકે, તો યાદ રાખજો, જેટલા પરમાણુની સંખ્યા તમે n ધારી તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી મળશે? 2n, અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n, એટલે કે પરમાણુની સંખ્યા જેટલી મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ IMP. બરાબર, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રમાંથી કયા પ્રકારના MCQ પૂછાય એ જોઈએ. ઓકે, તો ચલો સૌથી પહેલા અહીંયા એક MCQ મૂક્યો કે X એ FCC બનાવે છે, એટલે X નામનું જો કોઈ તત્વ હશે અથવા કોઈ પરમાણુ હશે તો એ FCC ની રચના કરે છે. Y બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલું છે, એટલે કે Y નામનું જે તત્વ હશે એ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલું, અને Z બધા જ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલું છે. તો સંયોજનનું અણુસૂત્ર જણાવો. ઓકે, તો ચલો સૌથી પહેલા X FCC, તો X ની સંખ્યા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, X FCC બનાવે છે માટે X ની સંખ્યા કેટલી થવાની? X ની સંખ્યા 4, કારણ કે તમે જાણો છો કે FCC બરાબર 4 પરમાણુ. બરાબર, તો એક એકમ કોષની અંદર X ની સંખ્યા હશે 4. ચલો હવે બીજી વસ્તુ Y, તો Y ક્યાં ગોઠવાયેલું છે? ચતુષ્ફલકીય છિદ્રોમાં. ઓકે, તો Y ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલું છે, ફલકીય છિદ્રોમાં, માટે Y ની સંખ્યા,
વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે y ની સંખ્યા કેટલી હોય પરમાણુ કરતા બમણી, કારણ કે ચતુષ્ફલકીય છિદ્રો 8 થશે બરાબર, પરમાણુ 4 તો ચતુષ્ફલકીય છિદ્રો બમણા થાય એટલે કે 8 બરાબર, એટલે કે 2n એટલે કે 2 into 4 is equal to 8 બરાબર, તો y ની સંખ્યા થઈ 8. ચલો z, તો z અષ્ટફલકીય છિદ્રમાં, તો z અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલો છે, માટે z ની સંખ્યા કેટલી થવાની n એટલે કે પરમાણુની સંખ્યા જેટલી એટલે કે 4 બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી શકીએ કે x4 y8 અને z4, તો 4 કોમન લઈ લઈએ આની અંદરથી, તો શું મળશે જવાબ xy2z, xy2z એ આપણો જવાબ થાય. ઓકે, લખી લેજો. ઓકે, તો બીજો એમસીક્યુ, જો x સીસીપી બનાવે અને y તત્વ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે, એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, બધા જ ચતુષ્ફલકીય છિદ્રો ભરાયેલા નથી, 1/3 ભાગ જેટલા ચતુષ્ફલકીય છિદ્રો ભરાયેલા છે બરાબર. ચલો, z અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે, એટલે કે બધા અષ્ટફલકીય છિદ્રો પણ ભરાયેલા નથી, અડધા 1/2 એટલે કે અડધા અષ્ટફલકીય છિદ્રો ભરાયેલા હશે. ઓકે, તો સંયોજનનું અણુસૂત્ર શોધો. તો સૌથી પહેલા આપણે x ની વાત કરીએ, તો x સીસીપી બનાવે, તો ચલો x સીસીપી બનાવે છે વિદ્યાર્થી મિત્રો, સીસીપી એટલે એફસીસી. ઓકે, માટે x ની સંખ્યા કેટલી થવાની 4, x ની સંખ્યા આપણે 4 લખી દઈશું. હવે y ની વાત કરીએ, તો ચલો y ક્યાં ગોઠવાયેલો ચતુષ્ફલકીય છિદ્રમાં, તો y ચતુષ્ફલકીય છિદ્રનું કેટલો ભાગ 1/3 ભાગ રોકે છે, માટે y ની સંખ્યા, ચલો તો y ની સંખ્યાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય સીસીપી ની અંદર 8 બરાબર, તો 8 ચતુષ્ફલકીય છિદ્રો એનો 1/3 ભાગ બરાબર, તો 8/3 લખાશે, 8/3. ચલો ત્યારબાદ z ક્યાં ગોઠવાયેલો છે, તો z અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે બરાબર, તો z અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખાય, માટે z ની સંખ્યા બરાબર, ચલો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય સીસીપી ની અંદર 4 બરાબર, તો 4 અષ્ટફલકીય છિદ્રો 4 1/2 એટલે જવાબ મળશે 2. ઓકે, ચલો હવે લખી દઈએ, તો x ની સંખ્યા કેટલી થઈ x4, y કેટલા થયા 8/3 અને z2. તો જો અહીંયા બરાબર ધ્યાનથી જોશો તો સૌથી પહેલા તો અહીંયા એલસીએમ લેવો પડે, લસા, તો x 3 વડે ગુણી નાખીએ તો x બરાબર કેટલા મળશે 4 તરી 12, y 8 અને z 3 દુ 6. ઓકે, 3 કોમન નીકળી ગયા, 1/3 કોમન લઈ લીધા. હવે આ બધામાંથી કંઈક હજુ પણ કોમન નીકળશે બરાબર, ધ્યાનથી જુઓ, તો દરેકની અંદરથી 2 કોમન નીકળશે બરાબર, 2 કોમન કાઢી લઈએ તો x કેટલા રહેશે 6, y 4 અને z 3. ઓકે, હવે આની અંદરથી કઈ કોમન નીકળે એવું નથી, તો આપણો જવાબ થયો x 6 y 4 z 3. ઓકે, આમ તો આ 3 3 સાચા જ કહેવાય, તમને ઓપ્શનની અંદર જે ઓપ્શન આપ્યો હોય એ ઓપ્શન તમારે ટીક કરવાનો બરાબર. તો આ રીતે બને ત્યાં સુધી સૌથી નાનામાં નાનું સ્વરૂપ સુધી આપણે લઈ જવાનું, જેટલા કોમન નીકળતા એટલા કોમન કાઢી લેવાના. ઓકે, આ આપણો જવાબ થશે, લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ, તો x સીસીપી બનાવે છે અને y ચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે, તથા z એ અષ્ટફલકીય છિદ્રનો 25% ભાગ રોકે છે. તો સંયોજનનું અણુસૂત્ર શોધો. ઓકે, તો સૌથી પહેલા x ની વાત કરીએ તો ચલો x સીસીપી બનાવે, માટે x ની સંખ્યા કેટલી લખાશે, x ની સંખ્યા બરાબર 4. ચલો કામ પતી ગયું. ચતુષ્ફલકીય છિદ્ર, તો ચલો y ની સંખ્યા, તો y ની સંખ્યા કેટલી થશે, સળંગ લખી દઈએ, તો y ચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ, તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી 8 ચતુષ્ફલક, એને 50% એટલે વિદ્યાર્થી મિત્રો 1/2 લખાય, 50% એટલે 1/2 બરાબર, તો કેટલા થશે 4 છિદ્રો ભરાયેલા છે એમ કહી શકાય. ઓકે, ચલો z ની સંખ્યા, તો z ની સંખ્યા બરાબર કેટલા મળશે
તો 25% છિદ્રો ભરાયેલા એમ કીધું તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી 4 અષ્ટફલકીય તો અષ્ટફલકીય છિદ્ર 4 થશે બરાબર હવે 25% 25% એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા કહેવાય 1/4 કહેવાય 1/4 એટલે 25% બરાબર તો એનો જવાબ મળશે 1 તો અણુસૂત્ર થાય x4 y4 z1 ઓકે x4 y4 z એ કહી શકાય ઓકે લખી દો વિદ્યાર્થી મિત્રો 2019 ની અંદર જેડબલી 2019 ની અંદર પૂછાયેલો આ એમસીક્યુ તો તત્વ બી જે હશે એ તત્વ બી સીસીપી બનાવે છે અને તત્વ એ અષ્ટફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે જ્યારે તત્વ ઓ ઓક્સિજન એ બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં ભરાયેલો છે તો સંયોજનનું અણુસૂત્ર નક્કી કરો ચલો નક્કી કરીએ તો સૌથી પહેલા બી ની સંખ્યા તો બી ની સંખ્યા કેટલી થાય તો બી ની સંખ્યા બરાબર 4 થવાની કારણ કે સીસીપી બનાવે એટલા માટે બરાબર ચલો હવે વાત કરીએ એ ની સંખ્યા તો એ ક્યાં ગોઠવાયેલું છે અષ્ટફલકીય છિદ્રનો 50% ભાગ બરાબર તો એ ની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય 4 બરાબર તો 4 ભાગ્યા 50% એટલે 1/3 બરાબર તો 4 ગુણ્યા 1/3 કેટલો મળશે જવાબ 2 ઓકે ચલો ઓક્સિજનની સંખ્યા તો O ની સંખ્યા તો O ક્યાં ગોઠવાયેલો છે તમે જોઈ શકશો ચતુષ્ફલકીય છિદ્રમાં ચલો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય બમણા હોય પરમાણુની સંખ્યા કરતા બમણા એટલે સીસીપી માં 8 છિદ્રો હોય તો 8 ચતુષ્ફલકીય છિદ્રો ટેટ્રાહેડ્રલ હોય 8 ચલો તો બધા જ છિદ્રો ભરાયેલા છે બરાબર તો એની અંદર પૂરેપૂરા પરિણામે એની સંખ્યા થઈ 8 તો અણુસૂત્ર આ રીતે થશે ક્રમમાં લખ્યું છે પ્રમાણે A2B4O8 ચલો આની અંદરથી કોમન કાઢો તો કોમન કેટલા નીકળશે 2 કોમન નીકળશે તો 2 કોમન કાઢી લઈએ તો AB2O4 ઓકે તો આપણો જવાબ થાય B ઓકે